તો મિત્રો, કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં આવતા અચાનક કીર્તિબેન પટેલ થયા ગુસ્સે અને જાહેરમાં આવીને કીધું આવું. દર્શક મિત્રો, તમે જાણતા હશો ભવનાથની અંદર જે મહાશિવરાત્રિનો મેળો ચાલી રહ્યો હતો, એ મહાશિવરાત્રિનો મેળો ગઈકાલે સમાપ્ત પણ થઈ ગયો. પરંતુ આ બધાની વચ્ચે જ્યારે કીર્તિબેન પટેલ એ ભવનાથના મેળાની અંદર પહોંચે, એટલું જ નહીં પરંતુ એ મેળાની અંદર પહોંચીને ત્યારબાદ સાધુ સંતો જોડે એવું કર્યું કે જેને જોઈને ભલભલા લોકોના હોશ ઉડી ગયા. હવે તમે પણ જાણવા માંગતા હશો કે ભાઈ શું કર્યું, તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત જ કરી નાખીએ. પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. દર્શક મિત્રો, હું તમને જણાવી દઉં, ગઈકાલે શિવરાત્રિ હતી અને કીર્તિ પટેલ મેળામાં પહોંચી હતી. મિત્રો, કીર્તિબેન પટેલ ત્યાં મેળામાં પહોંચી અને મેળાનો આનંદ પણ લીધો અને મહાદેવના દર્શન પણ કર્યા. અને વાત આવી મિત્રો, જે એ કુંડની અંદર સ્નાન કરવાનું એટલે કે નહાવાનું, એ કુંડની અંદર નાવે ને ત્યારે મિત્રો તમારા બધા પાપને બધું ધોવાઈ જતું હોય છે એવું માનવામાં આવે છે. અને ઘણા બધા સાધુ સંતો ત્યાં નાવતા હોય છે શિવરાત્રિના દિવસે. પણ જ્યારે સાધુ સંતો નાહી રહ્યા હતા અને એ બધાની વચ્ચે કીર્તિ પટેલે પોતે ભગવા કપડાં પહેરી અને ત્યારબાદ એ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ જતી રહી મિત્રો કુંડની અંદર. હવે પ્રશ્ન અહીંયા બધા લોકોનો એ ઉત્પન્ન થયો કે આને પરમિશન દીધી કોને? જોકે કોઈને પરમિશન તો નથી મિત્રો. તો આ કીર્તિ પટેલને કોને પરમિશન દીધી? કીર્તિ પટેલ ત્યાં કુંડની અંદર જઈને નાહી રહી હતી અને ડૂબકી લગાવી રહી હતી ને ત્યારે ઇન્દ્ર ભારતી બાપુ ત્યાં નાહવા જતા કુંડની અંદર સ્નાન કરવા માટે, અને એની પહેલાં જ એ કીર્તિ પટેલ ઉપર ઇન્દ્ર ભારતી બાપુની નજર પડી ગઈ અને ભારતી બાપુએ શું કર્યું, ક્યાંક ને ક્યાંક જે કીર્તિ પટેલ હતી એને બહાર કાઢવા માટે પોલીસોને જાણ કરી. ત્યારબાદ પોલીસ આવી અને કીર્તિ પટેલને મહામુસીબતથી બહાર પણ કાઢી અને ત્યારબાદ કીર્તિ પટેલ પોલીસને પણ સામે થઈ ગઈ કે અમને કોઈ અધિકાર નથી અહીંયા નાવાનો, આવી રીતે. હવે તમને શું લાગે મિત્રો, શું કીર્તિ પટેલ નાહ્યું હોય તો એનાથી મિત્રો કોઈ સાધુ સંતોનું અપમાન થયું કે કેમ? એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.